મિત્રો, આજે ગુરુ પુષ્યામૃત યોગ, આ વર્ષનો અંતિમ ગુરુ પુષ્યામૃત યોગ આજે બની રહ્યો છે. દર્શક મિત્રો, ગુરુ પુષ્યામૃત યોગની અંદર કરેલી ખરીદદારી, કરેલા આપણા કાર્ય આપણા જીવનની અંદર સમૃદ્ધિનું વરદાન આપે છે. દર્શક મિત્રો, આજે નાના નાના એવા ટોટકા હોય છે, નાના નાના એવા ઉપાયો હોય છે કે જે ઉપાયો આજે ગુરુ પુષ્યામૃત યોગની અંદર આપણે કરીએ તો એનાથી આપણને સમૃદ્ધિનું વરદાન મળતું હોય છે. દર્શક મિત્રો, આજે ગુરુ પુષ્યામૃત યોગ એવું કહેવાય છે કે દિવાળી પહેલા જયારે આ પુષ્ય નક્ષત્ર આવતું હોય અને એમાં પણ ગુરુ પુષ્ય હોય, રવિ પુષ્ય હોય, ત્યારે લોકો સોનાની, ચાંદીની વગેરે વસ્તુઓની ખરીદારી કરતા હોય તો દર્શક મિત્રો, આજે આ ગુરુ પુષ્યામૃત યોગ એનું વિશેષતઃ મહત્વ છે. એની સાથે સાથે માસિક શિવરાત્રી પણ આજે બની રહી છે. દર્શક મિત્રો, આ ગુરુ પુષ્યામૃત યોગની અંદર કયા ઉપાયો તમે કરશો કે જેથી તમારા જીવનની અંદર તમને સમૃદ્ધિનું વરદાન મળી શકે? કયા એવા ઉપાયો કરશો કે જેથી તમારી આર્થિક સુખાકારી સારી એવી પ્રાપ્ત થઈ શકે? ગુરુ પુષ્યામૃત યોગનું વિશેષ મહત્વ શું કામે છે અને જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ આ ગુરુ પુષ્યામૃત યોગની અંદર આપણે કયા કયા ઉપાયો કરવા જોઈએ, આ દરેક વિષય ઉપર આપણે ચર્ચા કરવી છે. દર્શક મિત્રો, ગુરુ પુષ્યામૃત યોગ એનું વિશેષ મહત્વ છે. આમ તો દર મહિને પુષ્ય નક્ષત્ર આવે, કારણ કે 27 નક્ષત્ર છે. એ આધાર ઉપર દર મહિને પુષ્ય નક્ષત્ર આવતું હોય છે. સોમવારે આવે તો સોમ પુષ્ય કહેવાય, મંગળવારે આવે તો મંગળ પુષ્ય કહેવાય, બુધવારે આવે તો બુધ પુષ્ય કહેવાય, ગુરુવારે આવે તો ગુરુ પુષ્ય કહેવાય. દર્શક મિત્રો, આ ગુરુ પુષ્ય નક્ષત્રનું વિશેષ મહત્વ છે. 27 નક્ષત્રની અંદર આવતું 8મું નક્ષત્ર એટલે પુષ્ય નક્ષત્ર કહેવાય છે, જે કર્ક રાશિની અંદર આવે છે. દર્શક મિત્રો, નક્ષત્રના રાજા તરીકે આ પુષ્ય નક્ષત્રને ઓળખવામાં આવે છે. દર્શક મિત્રો, આ પુષ્ય નક્ષત્ર આપણા જીવનની અંદર વિશેષ લાભ આપનારું છે. એવું કહેવાય છે કે આ નક્ષત્ર ધનનું પ્રતીક છે. આવકની અંદર વૃદ્ધિ જોઈતી હોય, આવકની અંદર સારો લાભ જોઈતો હોય તો વિશેષ માત્રામાં આ નક્ષત્ર દ્વારા મેળવી શકાય. દર્શક મિત્રો, આ નક્ષત્રની અંદર ચંદ્રમાં ખાસ કરીને જ્યારે આવે ત્યારે માં લક્ષ્મીજીનું અનન્ય વરદાન આપણા જીવનની અંદર પ્રાપ્ત થતું હોય. દર્શક મિત્રો, આ નક્ષત્ર ઉપર ગુરુનો પ્રભાવ છે, શનિદેવનો પ્રભાવ છે અને માં લક્ષ્મીનો પણ પ્રભાવ છે. અને ચંદ્રમાં આ નક્ષત્રની અંદર બિરાજમાન હોય એટલે ચંદ્ર ગુરુનો ગજકેસરી યોગ. એટલે એટલા માટે દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક આ નક્ષત્ર વિશેષતઃ લાભદાયી છે. આ નક્ષત્ર એટલા માટે વિશેષ સફળતા આપનારું છે અને આ નક્ષત્રની અંદર કરેલા ઉપાયો આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં લાભ આપતા હોય છે. દર્શક મિત્રો, આ નક્ષત્ર શાસ્ત્ર મુજબ જોવા જઈએ તો ધનની દેવી એ માં લક્ષ્મી કહેવાય છે. કુબેર પાસે ભંડાર ભરેલો હોય પરંતુ નાણાકીય સફળતા માટે માં લક્ષ્મીજીની અનન્ય કૃપા આપણી પાસે હોવી જોઈએ. એટલા માટે દર્શક મિત્રો, પુષ્ય નક્ષત્ર એની અંદર વિવાહ વર્જિત ગણવામાં આવ્યા છે. અને એટલા માટે દર્શક મિત્રો, આ કોઈ પણ તમારે નવા કાર્યની શરૂઆત કરવી હોય, નવી વસ્તુ લેવી હોય, સોનું લેવું હોય, ચાંદી લેવી હોય, તમારે વાહન લેવું હોય, મકાન લેવું હોય તો આ બધા માટે આ પુષ્ય નક્ષત્ર વિશેષતઃ લાભદાયી છે. આ નક્ષત્રની અંદર કરેલા કોઈ પણ કાર્ય એમાં મુહૂર્ત જોવાની જરૂર નથી પડતી અને આ નક્ષત્રની અંદર કરેલા કાર્ય અવશ્ય આપણા જીવનની અંદર સફળતા આપે છે અને આપણને સારો એવો લાભ પણ અર્પણ કરે છે. દર્શક મિત્રો, ખાસ આ નક્ષત્ર જે આજે બની રહ્યું છે એટલે કે આજે 21 તારીખના રોજ ખાસ કરીને આ પુષ્ય નક્ષત્ર બનતું હોવાના લીધે આજના દિવસે કરેલા ઉપાયો આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં લાભ આપે છે. કોઈ પણ વસ્તુની ખરીદી કરવી હોય તો એની અંદર ગુરુ મેનેજમેન્ટનો કારક બહુ જવાબદાર છે. ગુરુ પીળી વસ્તુનો કારક છે એટલે સોનાની વસ્તુઓની ખરીદી કરીએ તો વિશેષતઃ આ સમસ્યા આજના દિવસની અંદર આપણને લાભ મળી શકે છે. દર્શક મિત્રો, અને શનિ મહારાજ એ મંદ ગતિના કારક છે અને આ નક્ષત્રની અંદર શનિદેવનો પણ પ્રભાવ છે. એટલા માટે આપણા જીવનની અંદર જે વસ્તુની આપણે ખરીદી કરીએ છીએ એ આપણા જીવનની અંદર સુખ અર્પણ કરે, કાયમીને માટે સુખ અર્પણ કરે, સ્થાયિત્વ રહે. એટલા માટે દર્શક મિત્રો, લાંબા ગાળા સુધીનો આપણને લાભ મળી શકે એટલા માટે આ ગુરુ પુષ્ય નક્ષત્ર વિશેષ માત્રામાં લાભદાયી છે. દર્શક મિત્રો, આ ગુરુ પુષ્ય નક્ષત્રની અંદર માં લક્ષ્મીજીની અનન્ય પૂજા કરી શકાય. આજે આ ગુરુ પુષ્ય નક્ષત્ર છે અને આ ગુરુ પુષ્ય નક્ષત્રની અંદર જો આપણે
માં લક્ષ્મીજીની પૂજા કરીએ, માં લક્ષ્મીજીની આરાધના કરીએ, શ્રી યંત્રની પૂજા કરીએ, મેરુ પૃષ્ઠ શ્રી યંત્રની આરાધના કરવામાં આવે તો સવિશેષ માત્રામાં લાભ મળે. મેરુ પૃષ્ઠ શ્રી યંત્ર ઉપર ખાસ કરીને કેસરવાળા જલથી આપણે શ્રી સુક્તમનો પાઠ કરીએ. હિરણ્યવર્ણામ હરિણીમ સુવર્ણ રજતસ્ત્રજામ ચંદ્રામ હિરણમયીમ લક્ષ્મીમ જાતવેદો માવહ. આ શ્રી સુક્તમના પાઠ દ્વારા એ ખાસ શ્રી યંત્ર ઉપર જયારે અભિષેક કરવામાં આવે છે તો સવિશેષ લાભ મળે. પંચામૃત દ્વારા કનકધારા સ્તોત્રથી જો ખાસ કરીને અભિષેક કરવામાં આવે તો એનાથી પણ માં લક્ષ્મીજીની અનન્ય કૃપા પ્રાપ્ત થાય છે અને આપણા ઘરની અંદર સ્થાયિત્વ લક્ષ્મીજી બિરાજમાન થાય છે, સદલક્ષ્મી બિરાજમાન થાય છે અને આપણા ઘરની અંદર સુંદર મજાનો લાભ પણ આપે છે. દર્શક મિત્રો, મેરુ પૃષ્ઠ શ્રી યંત્ર વિશેષતઃ લાભદાયી છે અને એમાં પણ ગુરુપુષ્ય નક્ષત્રની અંદર જો આ યંત્રની પૂજા કરવામાં આવે, આ યંત્રને સિદ્ધ કરવામાં આવે, કારણ કે આપણા ઋષિ મુનિઓએ દરેક મંત્રને લોક કરી દીધા છે અને એટલા માટે જે વ્યક્તિ જે મંત્રની દીક્ષા લે એ દીક્ષાના આધાર ઉપર એના અમુક જપ કરવાના હોય, એના દ્વારા એ મંત્ર સિદ્ધ થતો હોય અને ત્યારબાદ જયારે આ યંત્રને સિદ્ધ કરવામાં આવે તો સવિશેષ માત્રામાં લાભ મળી શકે છે અને એના દ્વારા જીવનની અંદર વિશેષતઃ સફળતા પણ મળતી જણાય. દર્શક મિત્રો, આજે ગુરુ પુષ્યામૃત નામનો યોગ છે. આજના દિવસની અંદર ચાંદી ઉપર તમે મેરુ પૃષ્ઠ શ્રી યંત્ર નથી લઈ શકતા તો ચાંદી ઉપર તમે લક્ષ્મી યંત્રની પૂજા કરો અથવા ચાંદીનો ચોરસ ટુકડો એ પણ તમે તમારા પૂજા સ્થાનની અંદર રાખો તો એનાથી પણ માં લક્ષ્મીજીની અનન્ય કૃપા પ્રાપ્ત થાય છે. તમારા આર્થિક સંકટો દૂર થાય છે. આ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આજીવિકાને લગતી સમસ્યા હોય તો આ સમસ્યાઓ પણ દૂર કરી શકાય છે અને માં લક્ષ્મીજીની અનન્ય કૃપા પ્રાપ્ત થાય છે. દર્શક મિત્રો, જ્યારે પણ ગુરુ પુષ્યામૃત યોગ બનતો એમાંય આ વર્ષનો આ અંતિમ ગુરુ પુષ્યામૃત યોગ છે, કારણ કે અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે, આના પછી ભાદ્રપદ આવશે, ભાદ્રપદ પછી આસો આવશે, એટલે કે આશ્વિન માસ સુધીની અંદર કોઈ પણ બીજું ગુરુ પુષ્ય નક્ષત્ર નથી, એટલે કે ગુરુવારના દિવસે પુષ્ય નક્ષત્ર નથી આવતું અને એટલા માટે દર્શક મિત્રો આ ગુરુ પુષ્ય નક્ષત્રનું વિશેષ મહત્વ છે, કારણ કે સિંહ રાશિની અંદર અત્યારે સૂર્ય મહારાજ પોતે બિરાજમાન છે, કર્ક રાશિની અંદર ચંદ્ર મહારાજ બિરાજમાન છે, મીન રાશિની અંદર શનિ મહારાજ બિરાજમાન છે અને દર્શક મિત્રો મિથુન રાશિની અંદર ગુરુ મહારાજ બિરાજમાન છે. આ વિશેષ યોગ હોવાના લીધે આજના દિવસે જો વિષ્ણુ ભગવાનની આરાધના કરવામાં આવે, આજના દિવસે માં લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે, આજના દિવસે વિષ્ણુ ભગવાન ઉપર વિષ્ણુ સહસ્ત્ર નામાવલી દ્વારા કેસરવાળા જલથી અભિષેક કરવામાં આવે અને એની સાથે સાથે માં લક્ષ્મીજી ઉપર શ્રી સુક્તમ અથવા કનકધારા સ્તોત્ર દ્વારા અભિષેક કરવામાં આવે તો અવશ્ય સારો લાભ મળી શકે અને માં લક્ષ્મીજીની અનન્ય કૃપા પ્રાપ્ત થાય છે. આમ તો દર્શક મિત્રો, આજે તમે ખાસ કરીને તમારા ઘરની અંદર દીકરી હોય કે તમારા પત્ની હોય કે તમારી માતા હોય એને જો આજે તમે સોના અથવા ચાંદીની વસ્તુ લઈ અને આપો અને એ પૂજા કરેલી વસ્તુ જો તિજોરીમાં મૂકવામાં આવે, પોતે પહેરે, એને વ્યવસ્થિત સાચવે તો અવશ્ય માં લક્ષ્મીજીની અનન્ય કૃપા પ્રાપ્ત થાય છે, કારણ કે દીકરી છે, વહુ છે, માતા છે, આ આપણા ઘરના લક્ષ્મી કહેવાય અને એના દ્વારા આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં લાભ મળે છે અને એના દ્વારા આપણા જીવનની અંદર કાર્યો પણ સિદ્ધ થાય છે. જ્યારે જે ઘરની અંદર સ્ત્રીઓનું અપમાન થાય છે ત્યારે માં લક્ષ્મી પોતે રૂષ્ટ થાય છે, એટલા માટે ઘરની અંદર સ્ત્રીઓનું સન્માન જાળવવું બહુ જ જરૂરી હોય છે. વાત દર્શક મિત્રો આજે ગુરુ પુષ્યામૃત યોગની આપણે કરી રહ્યા છીએ. આ ગુરુ પુષ્યામૃત યોગની અંદર અલગ અલગ ઉપાયો, કારણ કે જ્યોતિષ શાસ્ત્રની અંદર આ ગુરુ પુષ્ય યોગનો વિશેષ મહત્વ છે અને આ ગુરુ પુષ્ય યોગની અંદર કરેલા ઉપાયો અવશ્ય આપણા જીવનની અંદર વિશેષ લાભ આપે છે અને આપણી મનોકામનાઓને પણ અવશ્ય પૂર્ણ કરે છે. દર્શક મિત્રો, ખાસ કરીને આ વર્ષની અંદર આ અંતિમ ગુરુ પુષ્યામૃત યોગ આવી રહ્યો છે અને એટલા માટે આ ગુરુ પુષ્યામૃત યોગની અંદર ખાસ માં લક્ષ્મીજીની પૂજા આરાધના વિશેષ માત્રામાં કરવી જોઈએ. આજના દિવસની અંદર તમને જે વસ્તુ પસંદ હોય એ વસ્તુની ખરીદારી કરવી જોઈએ. તમારે મકાન લેવું હોય તો મકાન લઈ શકો, જમીન લેવી હોય તો જમીન લઈ શકો, વાહન લેવું હોય તો વાહન લઈ શકો, અરે કંઈ ન લો તો સોનું અથવા ચાંદી અથવા કોઈ પણ નાની એવી વસ્તુ પણ જો આજના દિવસની અંદર લેવામાં આવે તો
સ્થાયિત્વ, લક્ષ્મીજીની અનન્ય કૃપા તમારા જીવનની અંદર તમને પ્રાપ્ત થતી જણાય છે. આજે ગુરુ પુષ્યામૃત યોગ છે. આજના દિવસની અંદર તમે શિક્ષા ગ્રહણ કરી શકો, કોઈ પણ જ્ઞાન તમે અર્જિત કરી શકો, તમે કોઈ વ્યક્તિને આજના દિવસની અંદર અભ્યાસ માટેનું દાન પણ આપી શકો અને આજે અભ્યાસની શરૂઆત પણ વિશેષ માત્રામાં લાભદાયી છે. આજે નવા કાર્યની શરૂઆત કરવી એ પણ મહત્વપૂર્ણ ગણાય છે. એટલે કે ગુરુ પુષ્યામૃત યોગની અંદર જો તમે કોઈ નવીન કાર્યની શરૂઆત કરો છો તો અવશ્ય એ કાર્ય તમારા જીવનની અંદર તમને સારો લાભ આપે છે અને બહેતર રિઝલ્ટ આપે છે. તમને કોઈ નવો કોન્ટ્રાક્ટ મળ્યો છે તો આ કોન્ટ્રાક્ટની અંદર આજે સિગ્નેચર કરજો, આજે તમે હસ્તાક્ષર કરજો. અવશ્ય એ કોન્ટ્રાક્ટ તમારા જીવનની અંદર પોઝિટિવિટી લાવી શકે. અવશ્ય એ કોન્ટ્રાક્ટ દ્વારા તમને સારા પરિણામો પ્રાપ્ત થઈ શકે અને અવશ્ય એ કોન્ટ્રાક્ટથી તમારા જીવનની અંદર લાભ પણ મળી શકે. તમારે નવી જમીન લેવી છે, નવું મકાન લેવું છે, નવું વાહન લેવું છે, સોનું ચાંદી વગેરે વસ્તુઓ તમારે લેવી છે તો આજે આ ગુરુ પુષ્યામૃત યોગનો દિવસ ઉત્તમ છે. કારણ કે આજના દિવસની અંદર ગુરુ મહારાજ, શનિ મહારાજ, ચંદ્ર મહારાજ આ ત્રણનો વિશેષ પ્રભાવ પડતો હોય છે. લક્ષ્મીજીની અનન્ય કૃપા હોય છે. એટલા માટે આજના દિવસે કોઈ પણ કરેલા કાર્ય તમારા જીવનની અંદર તમને સારી સફળતા આપી શકે, કાર્યની અંદર સિદ્ધિ આપી શકે અને ઉત્તમ પ્રકારનો લાભ પણ પ્રદાન કરી શકે. દર્શક મિત્રો, શ્રાવણ મહિનાની અંદર આ ગુરુ પુષ્યામૃત યોગ આવે છે. ભાદ્રપદ મહિનાની અંદર શ્રાદ્ધ પક્ષ છે અને ત્યારબાદ આસો મહિનો આવશે અને આશ્વિન માસની અંદર ગુરુ પુષ્યામૃત યોગ નથી, જેના લીધે કોઈ વ્યક્તિને ખરીદારી કરવી હોય તો આજનો દિવસ ઉત્તમ ગણવામાં આવે છે. દર્શક